એમના વાલીગણ. મિત્રો, મારી વાત છે, હું નાનકડી એકાદ મિનિટની વાર્તાથી કહીશ. એક ગામમાં એક ગરીબ પરિવાર રહે, અતિશય એટલો બધો ગરીબ કે એની ગણના માણસમાં જ ના થાય. ભાઈનું નામ ડાયાભાઈ, પણ આખા ગામમાં કોઈ એને ડાયાભાઈ કહે નહીં. ડાયલો કહીને જ બોલાવ્યા. તમને કહું, પાસેનું છોકરું એ ડાયલો કે. એના ઘેરથી જે બાઈ હતી એનું નામ રમીલાબેન, તો નાનું એ છોકરું એને રમલી ગોડી કહીને જ બોલે. આખું ગામમાં કોઈના ત્યાં પ્રસંગ હોય તો બને ત્યાં સુધી તો કોઈ આમંત્રણ ના આપે કે લુખાન શું આમંત્રણ આપવાનું, 21 રૂપિયા ચોલ્લોય નહીં કર્યા. તમને કહું, કોઈ એની નોંધ જ ના લે. છતાં બિચારો એટલો ગરીબ કે કોઈનું નાનું મોટું ફંક્શન હોય, કાર્યક્રમ હોય તો આ બેન બિચારી જઈને બધું કામ કર્યા. તમને કહું, પણ આ બેનને એમને કોઈ આવકાર આપે નહીં, આમંત્રણ નહીં, માણસમાં ના ગણ્યા. તમને કહું, પણ એનો એક દીકરો આપણા મહિપતસિંહ બાપુની જેવી સંસ્થામાં એ ભણતો હતો અને ત્યાં ભણીને એને પરીક્ષા પાસ કરી અને એક મામલતદારની પરીક્ષા એને પાસ કરી. હવે ગામ લોકોને ખબર પડી એટલે પછી તમે જુઓ કે વાતાવરણ કેવું બદલી ગયા. તમને કહું, જેને બધા ડાયલો કરતા હતા એને ગામ લોક ડાયાભાઈ, આવો ડાયા બાપા, ડાયા કાકા, આખું વાતાવરણ બદલાઈ ગયું. જે ને બધા રમલી કહીને કહેતા હતા એને બધા કે આવો રમલી બા, રમલી માસી ના અંતે બધા કહેવા ગયો. ગામના બધા બૈરો એમના ઘરવાળાને ધમકાવા લાગ્યો કે તમારા આમ તો બુદ્ધિનો છોટો નથી. કે આ ડાયાભાઈ ને એમનો છોકરો આવ્યો છે તો ઘરે કે એમને ચા પાણી કરવા બોલાવો. મારા ભાઈની જે સોડી છે એનો સંબંધનો કંઈ પાકો થાય તમે નાખો. તમારામાં બુદ્ધિ નથી. મિત્રો, સમજાય છે? ડાયલામાંથી ડાયા ભાઈ ડાયા બાપા થઈ ગયો. કેમ થઈ ગયું? દીકરાને નોકરી લાગી હતી. કાલે ઉઠીને તમને નોકરી લાગશે તો આખું વાતાવરણ બદલાઈ જશે. તમારા તરફનું આખા ગામનું વાતાવરણ બદલાઈ જશે. જે તમારી કોઈ નોંધ નથી લેતું એને 5-25 જણા પૂછશે. તમે તમારા ગામમાં જો પોલીસ બનશો તો ગામના બીજા લોકો વિચાર કરશે કે ભાઈ ઠાકોરનો દીકરો પોલીસ છે એટલે આ ઠાકોરોને આપણે જો રંજાડીશું તો કાયદાની કલમમાં આપણને ફિટ કરી દેશે. એટલે આ સરકારી નોકરીનો પ્રતાપ છે. એટલે આ બાબત છે એ તમે ધ્યાનમાં રાખો કે જો કાલે ઉઠીને તમને જો નોકરી મળશે તો તમારું આખું જીવન બદલાઈ જવાનું છે, ગામનું આખું વાતાવરણ બદલાઈ જવાનું છે, તમારો પરિવાર આખો સુખી થઈ જવાનો છે અને તમારી પેઢી સુખી થઈ જવાની છે. કાલ ઉઠીને તમે જો છે એટલે આજે આપણે જે ભેગા થયા છે એ આ જે પોલીસની જે ભરતી છે, પીએસઆઈની જે ભરતી છે એના વિશેની આજે આપણે વાત કરીશું. અને એ વાત કરીએ પહેલાં હું તમને થોડીક આંકડાકીય વિગત આપો કે ધારો કે તમને વર્ગ 4ની જે નોકરી છે એ નોકરી તમને 1 વર્ષ મોડી મળે. તમે આ વખતે કોન્સ્ટેબલની તૈયારી કરો છો, પણ ધારો કે 1 વર્ષ તમને નોકરી જો મોડી મળે તો તમને 1 વર્ષનું 3,12,000 રૂપિયાનું નુકસાન થાય. કેટલું? 1 વર્ષનું. તમે સમજી લો. જો 2 વર્ષ તમે લેટ નોકરી કરો તો 6.5 લાખનું તમને એટલું નુકસાન થાય. એટલે વસ્તુ એ છે કે તમારી પાસે આ દેસાઈ કે પછી પોલીસ કોન્સ્ટેબલ મારે બનવાનું છે. જો લક્ષ્ય નક્કી નહીં હોય તો તમે ક્યાંય જઈ શકશો નહીં. તમે ડીસા બસ સ્ટેન્ડે જાઓ અને પછી તમે નક્કી જ ના કર્યું હોય કે મારે ધાનેરા જવું છે કે પાટણ જવું છે કે પાલનપુર જવું છે કે થરાદ જવું છે તો પછી ગતિ નહીં આવે કઈ બસમાં બેસવું તે. એટલે પહેલી વસ્તુ તો
ટાર્ગેટ. હું તમને એક ઉદાહરણ આપીશ કે આજથી 10 વર્ષ પહેલા મારે ત્યાં એક વિદ્યાર્થી હતો ચૌધરી સમાજનો, પીએસઆઈની તૈયારી કરે. એને શું કરેલું કે પીએસઆઈનો આખો ડ્રેસ એને તૈયાર કરીને સીવડાવી દીધેલો એના રૂમમાં અને ત્યાં ભરાવી દીધેલો. રાતે ઊંઘતી વખતે એ જોવે કે કાલે ઉઠીને મારે આ પીએસઆઈનો ડ્રેસ પહેરવાનો છે. સવારે ઉઠે એટલે એને જુએ કે કાલે ઉઠીને મારે આ પીએસઆઈનો ડ્રેસ પહેરવાનો છે અને એ છોકરો આ પરીક્ષામાં પાસ થઈ ગયો. તમને અર્જુનની જેમ પક્ષીની આંખ જ દેખાવી જોઈએ, પછી તમે કહો ઓહો ના વડના ટેટાઈ દેખાય છે, ચકલીઓ છે, તો એ નહીં. લક્ષ્ય તમારું પાકું કરો કે કોઈ પણ ભોગે મારે પોલીસ બનવું છે, પીએસઆઈ બનવું છે, તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકશે નહીં. પણ તમારા મનમાં ઢચું પચું હોય કે પોલીસ બનાવે તો ઠીક, પીએસઆઈ બનાવે તો ઠીક, બાપા થોડા ઘેરથી કાઢી મૂકવાના છે, 2 ભેંસો વધારે રાખીશું, બરોબર, કે 1 વીઘો વેચી મારીશું, તો બનાય નહીં. એટલે આ વસ્તુ છે એ તમે 10 દિવસ તમે હું કહું એની પાછળ તમે ફાળવો, તમારા ગણિતના 5 થી 10 માર્ક્સ તમારા વધશે. શું કરવાનું છે એ હું તમને કહું છું. સૌથી પહેલાં તો સંખ્યા પદ્ધતિ એ શીખી લો. સંખ્યા પદ્ધતિ એટલે પૂર્ણ સંખ્યા. દાખલા તરીકે હું તમને કહીશ કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? બોલો જેને આવડતો એને. 0. વેરી ગુડ, આવડે છે, બરોબર. પરીક્ષામાં આવું પૂછે. પરીક્ષામાં એક વખત વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે કે 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો ગુણાકાર કેટલો થાય? મને ખાતરી છે કે તમારામાંથી ઘણા બધાનો જુદો જુદો જવાબ આવશે. 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો અને ગુણાકાર કેટલો થાય? તમે તમારી રીતે ગણજો, હું તમને પછી કહીશ. એટલે આ જે બાબત છે, પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે, વિભાજ્ય કઈ છે, અવિભાજ્ય કઈ છે, સમય સંખ્યાઓ કઈ છે, અસમય સંખ્યાઓ કઈ છે, આ બધી બાબતો સૌથી પહેલું ચેપ્ટર આ તમારે શીખવાનું છે, સંખ્યા પદ્ધતિ. દાખલા તરીકે પરીક્ષામાં તમે વિચાર્યું ના હોય એવું પૂછાય કે 1 થી 100 વખત લખતા એકડાનો કેટલી વાર ઉપયોગ થાય છે? હા, તમને જવાબ તો આવડે, પણ 1 થી 100 સુધી તમે ગણવા જાઓ એટલે આમ ખાસો બધો સમય થઈ જાય. એટલે આ જે બધી બાબતો છે એ બાબતો સંખ્યા પદ્ધતિમાં પહેલું શીખો. આ બાબત છે, રાઈટ. ખાતરી છે કે તમારામાંથી ઘણા બધાનો જુદો જુદો જવાબ આવશે. 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો અને ગુણાકાર કેટલો થાય? તમે તમારી રીતે ગણજો, હું તમને પછી કહીશ. એટલે આ જે બાબત છે 25 26 એનો જવાબ પૂછ્યો તો પહેલો એકડો લઈ લેવાનો અને નીચે 26 મૂકી દે, એનો જવાબ ગણવાની જરૂર જ નથી. આ તમને કહું, હું એ જ કહું છું. આ બાપડા દીકરા દીકરીઓને આ તમે છે ને ગણવા બેસો ઘેર આવીને બધા જવાબ આવડશે, પણ અહીંયા તમને આ જે જવાબ છે એ આવડશે નહીં. એક બીજી આ તમને રસ પડે એટલા માટે કહું. ગમે છે ને બધી વાતો? સરસ, વેરી ગુડ. હવે હું તમને એક બીજો દાખલો કહું છું કે સેજ લખવો જ લખી દો. 705 વર્ગ ઓછા 704 વર્ગ, એનો જવાબ બોલો. 705 વર્ગ ઓછા 704 વર્ગ. તમારે શું કરવું પડે? 705 ગુણ્યા 705 કરી જે જવાબ આવે એમાંથી 704 ગુણ્યા 704 કરી જે આવે અને માઇનસ કરવું પડે. એનો એ કરો ત્યારે જવાબ આવે. કેટલો સમય લાગે? બરાબર. અને એનો સીધો જવાબ કેટલો થયો? रह पाओगी मेरे बिना 100 साल तक? एक पल के लिए भी नहीं. 1409 આ જવાબ તમને કહું. તમને એમ થશે કે સાહેબ આ ઘેરથી ગોખીને આવ્યા છે. હું જ્યારે કોલેજમાં FYમાં ભણતો હતો ત્યારે અમારા એક માલતીબેન શાહ કરીને હતા. છોકરો નટખટ એટલે અવાજ કરે એટલે પેલા બેન કે સાયલન્સ પ્લીઝ, અવાજ નહીં. એટલે એક નટખટ છોકરો કે એટલે અવાજ નહીં, બેન ગોખીને આવ્યો છે, ભૂલી જશે. એવું નથી, મારે તમને શીખવાડવાનું છે. આ તમને કહું, જો
બે ક્રમિક સંખ્યાઓનો વર્ગ આપ્યો હોય અને માઇનસનું ચિહ્ન હોય તો બંનેનો સરવાળો કરી દેવાનો. ખાલી એક નમૂનો લખી દો નાનું, એટલે પછી તમને સમજાઈ જાય. દાખલા તરીકે 5નો વર્ગ ઓછા 4નો વર્ગ, તો જવાબ શું થાય? 9. 5 અને 4નો જવાબ કેટલો થાય? 9. એનો તાળો મેળવી લો. 5નો વર્ગ એટલે 25, 4નો વર્ગ એટલે કેટલા? 16. 25માંથી 16 જાય, કેટલા રહ્યા? 9. આવી ગયો જવાબ. હવે પરીક્ષામાં આટલું ભલે આઘું પૂછ્યું હોય, પરીક્ષામાં એવું પૂછ્યું હોય કે 3333નો વર્ગ ઓછા 3332નો વર્ગ, જવાબ કેટલો? બંને સરવાળો કરી દો અને સીધો તમારો જવાબ થઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે આ બધી જે બાબતો છે એ બાબત તમારે આ શીખવાની છે, ટેકનિકો તમારે શીખવાની છે. એકાદ બીજી નાની એવી ટેકનિકની હું તમને વાત કરું. દાખલો જુઓ, તમને ફરદેન કઈ રીતે જવાબ મળે છે. મુદ્દો એવો છે કે 13નો વર્ગ ઓછા 12નો વર્ગ ભાગ્યા 12નો વર્ગ. 13નો વર્ગ ઓછા 12નો વર્ગ ભાગ્યા 12નો વર્ગ. તેમાં જે ઘન કર્યો, હું તમને ફરી રિપીટ કહું, વર્ગ નહીં, 13નો ઘન છે, સુધા લેજો, ઓછા 12નો વર્ગ ભાગ્યા 12નો વર્ગ. તો જે 13નો વર્ગ છે એમાંથી એક ઓછા કરી દે જવાબ, એનો જવાબ સીધો 12 આવે. તમને કહું, સીધું ગણો. એટલે આવી 20 થી 25 જે ટેકનિક છે એ તમારે શીખી લેવાની છે. એક બીજું સામાન્ય વાત કહું છું કે 2ની 32 ઘાત, 2ની ઉપર કેટલી? 32 ઘાત, એના બમણા કેટલા થાય?